સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા, જેમાં આમ આદમી પાર્ટીને નર્મદા જિલ્લા પંચાયત પર સત્તા મળીને હવે આ સત્તા મળતાની સાથે તેની ખુશીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડા જશ્નનો ઉત્સાહનો માહોલ બનાવવા માટે આવી રહ્યા છે। અને કઈ તારીખે કેજરીવાલની એન્ટ્રી થવાની છે ગુજરાતમાં, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ જબરજસ્ત દેખાવ કર્યો અને ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાનો જે ગઢ મનાય છે નર્મદા, ત્યાં તો ધારાસભ્ય ચૈતર વસાવાનો જાદુ ચાલ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે, જેમાં 4 તાલુકા પંચાયત અને એક નર્મદા જિલ્લા પંચાયત છે તે આમ આદમી પાર્ટીએ કબજે કરી છે અને તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ હતી। ભારતીય જનતા પાર્ટીનો જે અભેદ્ય કિલ્લો હતો તે તોડી પાડવામાં આવ્યો। ત્યારે હવે જે થોડા દિવસ પહેલાં નવા તાલુકા પ્રમુખોની વરણી થઈને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખની પણ હવે ટૂંક સમયમાં નિમણૂક થવાની છે ને આ જિલ્લા પંચાયતની જીત બાદ તેના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા છે ને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ છે તે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ હોમટાઉન ડેડિયાપાડા આવી રહ્યા છે। જી હા, આ જે જીત મળી છે તેની ખુશી વ્યક્ત કરવા માટે તેઓ એક રોડ શો કરવાના છે ને આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટવાના હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક બેનરો ફરતા થયા છે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જે વિજય યાત્રા કાઢવાના છે। 25 મે સોમવારનો દિવસ છે, સાંજે 4 કલાકે તેઓ આ વિજય યાત્રા કાઢવાના છે ને રાજપીપળા નર્મદાથી આ વિજય યાત્રાની શરૂઆત થવાની છે। નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ બનીને ઉભરી છે। ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી। 34 જિલ્લા પંચાયતોમાંથી એક જિલ્લા પંચાયત વિપક્ષ જીતી છે, આમ આદમી પાર્ટી જીતી છે। ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગુજરાતના લોકો ઈચ્છે છે કે ગુજરાતમાં એક નવો પક્ષ, એક નવી પાર્ટી, એક નવો વિકલ્પ આવે અને એનું પ્રમાણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યું છે। આ ખુશીની અંદર આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતનો બીજા નંબરનો પક્ષ બન્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આગામી 24, 25 અને 26 તારીખે 3 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આ મુલાકાત ગુજરાત આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વની મુલાકાત છે। 24મી તારીખે પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે એક મીટિંગ થવાની છે, જેમાં રાજનીતિક અને ગુજરાતના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની જે રણનીતિ છે એના બાબતે ચર્ચા થવાની છે। સાથે 25મી તારીખે નર્મદા જિલ્લા પંચાયત જ્યારે આમ આદમી પાર્ટી બનાવતી હોય ત્યારે નર્મદાના રાજપીપળાની અંદર એક ભવ્ય રોડ શો કરી અને જનતાનો આભાર વ્યક્ત કરવાનું કામ જે છે એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રીની ઉપસ્થિતિની અંદર આમ આદમી પાર્ટી કરવાની છે। અને 26મી તારીખે આમ આદમી પાર્ટીના તમામ જે લીડરશીપ છે એ લીડરશીપ સાથે ફરીથી મીટિંગ અને ચર્ચા વિચારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ગુજરાતમાં આજે જે સ્થિતિ છે, ગુજરાતના લોકો પરેશાન છે। ડીઝલ પેટ્રોલની અછતને લીધે આજે તમામ જગ્યાએ મોંઘવારી વધી રહી છે। ગુજરાતની અંદર તમામ ધંધાઓ જે છે મંદા ચાલી રહ્યા છે। વીજળીના અભાવે લાંબા પાવર કટ લાગી રહ્યા છે। એવા સમયે 30 વર્ષથી ભાજપને વારંવાર મત આપવા છતાંય આજે જે ગુજરાતની સ્થિતિ છે એ સ્થિતિથી ગુજરાતના લોકો થાક્યા છે, ગુજરાતના લોકો પરેશાન છે। ત્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની, એક આશાનું કિરણ બનીને ઉભરી છે। હું નર્મદા જિલ્લાના તમામ લોકોને વિનંતી કરીશ અને આહવાન કરીશ કે આવો આપણે સાથે મળી અને આમ આદમી પાર્ટીના રોડ શોને ભવ્ય રોડ શો બનાવીએ, આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીએ। જય હિન્દ, જય ભારત। ને આ એક સ્પષ્ટ મેસેજ આપવાના છે 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં, કેમ કે આજે નર્મદા હોય, છોટાઉદેપુર હોય, જ્યાં આ દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને તાલુકા પંચાયત અને જે કેટલાક જિલ્લા પંચાયતની સીટો પર સ્થાન મળ્યું છે, તેના કારણે એ બાબતનો સંકેત છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટીને ભવિષ્યમાં મોટો ફટકો પડી શકે છે ને આ જ પરિસ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે તેનો ફાયદો પણ આમ આદમી પાર્ટીને મળી શકે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે।
ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં શું આગામી દિવસોમાં નવા જૂની થાય છે, પરંતુ અરવિંદ કેજરીવાલની આ ગુજરાતની મુલાકાત ખૂબ જ ચર્ચાસ્પદ માનવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.